બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને લઈ નિરીક્ષણ કર્યું છે। તો દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાતા સીએમએ હવાઈ નિરીક્ષણ કર્યું। મુખ્ય સચિવ સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા। વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। દ્વારકા અને જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદના કારણે જળપ્રલય હોય તેવા દ્રશ્યો સામે આવતા સીએમ ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પણ સાથે હાજર હતા। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે જાતે જ નિરીક્ષણ કર્યું અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ જે સર્જાઈ હતી તેનું નિરીક્ષણ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું। તો છેલ્લા કેટલાય સમયથી અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળપ્રલય જેવી સ્થિતિ સર્જાતા સીએમએ જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી। તો દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદને લઈ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ વરસતા સાર્વત્રિક મેઘમહેર છવાયો હોય તેવા દ્રશ્યો મળી રહ્યા છે। દ્વારકા અને જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સાથે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। વધુ જાણકારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉજ્જવલ, જળબંબાકારની સ્થિતિ જામનગરમાં ભારે વરસાદને લઈ સીએમએ હવાઈ નિરીક્ષણ કર્યું, શું વધુ જાણકારી? જી બિલકુલ, અત્યારે હાલ જે સૌરાષ્ટ્રની તારાજી સર્જાય છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના જે વિસ્તારો છે તે પૂરગ્રસ્ત બની ચુક્યા છે, જેનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું। આજે બપોરે 4 કલાકની આસપાસ જામનગર એરપોર્ટથી તેઓ સીધા દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ તેમણે પુરંગા જિલ્લો દેવભૂમિ દ્વારકાનું એક ગામ છે ત્યાં આગળ એક ખાસ કોન્ફરન્સ કરીને અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણની અંદર દ્વારકા સિટી, કલ્યાણપુર તાલુકો તેમજ ગોગાત ગામના આસપાસના વિસ્તારો જે અસરગ્રસ્ત થયા છે તેની જાત રૂબરૂ મુલાકાત કરી છે। આ ઉપરાંત હવાઈ નિરીક્ષણમાં કૃષિ પાકને થયેલું નુકસાન, લોકોના ઘરમાં પાણી પેસી ગયા છે તેવી તમામ પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું છે। અત્યારે હાલ હવાઈ નિરીક્ષણ ચાલુ છે। રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર પણ આની અંદર જોડાય છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સાહેબ પણ આ હવાઈ નિરીક્ષણમાં સાથે જ રહ્યા છે। ટૂંક સમયની અંદર જિલ્લા તંત્ર સાથે મિટિંગ કરીને કેટલાક દિશા નિર્દેશ આપીને સૂચનાઓ પણ મુખ્યમંત્રી તરફથી આપવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે જાતે જ હવાઈ નિરીક્ષણ કર્યું। દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ અને ડીજીપી પણ સાથે જ રહ્યા હતા। ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહી જે સર્જાઈ હતી જેનું હવાઈ નિરીક્ષણ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું અને તમામ લોકોને પણ એલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે। તો સમિતિ બોલાવી હતી અને જેમાં તેમને અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી છે। તો આ સાથે જ લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને તમામ જે અધિકારીઓ છે તેમને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ। વધુ જાણકારી સાથે સંવાદદાતા સાગર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાગર, સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હાલ દ્વારકા અને જામનગરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈ સીએમએ હવાઈ નિરીક્ષણ કર્યું। જી ચોક્કસ, જો વાત કરવામાં આવે જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જે અતિ ભારે જે વરસાદ પડ્યો છે જેને લઈને આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે જામનગર પહોંચ્યા હતા અને જામનગર પહોંચ્યા બાદ જે હેલિકોપ્ટર મારફતે જે દ્વારકા જવા નીકળ્યા અને હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હાલ જે તેમની સાથે જે રાજકુમાર સચિવ છે તે પણ જોડાયા હતા અને હવાઈ નિરીક્ષણ કરીને જે પ્રકારે કોઈ જે જાનહાનિ છે કે કોઈ પ્રકારે ખેડૂતોને સહાય આપવાની છે તે સમગ્ર તાગ મેળવી અને જાહેરાત પણ કરવામાં આવશે તેવી શક્યતા વર્તાઈ રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।